આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 315 ટન કચરાનો નિકાલ કરાયો છે. રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ 99,934થી વધુ નાગરિકે સફાઈ ઝુંબેશમાં જોડાઈને 1,86,283 કલાકનું શ્રમદાન કર્યું. તેમજ કુલ 2,350 થી વધુ કચરો ધરાવતા સ્થળોની પણ સફાઈ હાથ ધરવામાં આવી. જ્યારે કુલ 1,873 મુખ્ય રસ્તાઓ, 751 બજાર વિસ્તાર, 2,823 વ્યાવસાયિક વિસ્તાર, 5,272 રહેણાંક વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી. વધુમાં આ ઝુંબેશ હેઠળ કુલ 1,447 જાહેર શૌચાલયની સફાઈ કરવામાં આવી. તેમજ કુલ 80થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરાયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સમગ્ર રાજ્યમાં ગઈકાલથી બીજા તબક્કાના તમાકુ મુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો છે. આગામી 23મી નવેમ્બર સુધી યોજાનાર આ અભિયાન અંતર્ગત તમાકુ મુક્ત શાળા, તમાકુ મુક્ત ગામ સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં દર વર્ષે તમાકુને કારણે 80 લાખ લોકોના મૃત્યુ નિપજે છે અને પરોક્ષ ધૂમ્રપાનની અસરથી વિશ્વમાં દર વર્ષે 10 લાખ લોકો જીવ ગુમાવે છે. તમાકુની આદત છોડવી મુશ્કેલ વાત નથી. કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારથી વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનું વ્યસન છૂટી શકે છે. ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા દેખો અપના દેશ અને ભારત ગૌરવ ટ્રેન અંતર્ગત દક્ષિણ ભારતના જાણીતા યાત્રાધામોના દર્શનાર્થે 17થી 27 ઓક્ટોબર દરમિયાન વિશેષ ટ્રેન શરૂ કરાશે. જેમાં દર્શનાર્થીઓને તિરુપતિ બાલાજી, પદ્માવતી મંદિર, રામનાથ સ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી અને શ્રી પદ્મનાભ સ્વામી મંદિરના દર્શન કરવાનો લાભ મળશે. પોષણ માહ ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રાના ભદ્રેશ્વર સેજામાં પોષણનું મહત્વ દર્શાવતા બેનર્સ, પોષણની રંગોળી ચાર્ટ દ્વારા લોકો સુધી પોષણ સંબંધિત સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા હતા. ભુજ ઘટક 3ના માધાપર કેન્દ્રમાં પોષણ ભી પઢાઈ ભી અંતર્ગત બાળકો અને વાલીઓને સાથે રાખીને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર તાલુકા આઈસીડીએસ રાપર દ્વારા પોષણ અદાલત કાર્યક્રમ યોજીને વાલીને પોષણ અંગેની જાગૃતિ લાવવા તેમજ આઈસીડીએસની તમામ યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. રાપરના વ્રજવાણીમાં બાલિકાઓ પોતાના સાંસ્કૃતિક પહેરવેશ તેમજ લોકકળાને ધ્યાનમાં રાખીને ગરબે રમીને પોષણ જાગૃતિ અંગેના કાર્યક્રમમાં સહભાગી બની હતી. ભુજ 1ના સુખપર સેજામાં પોષણ શપથ અને કિશોરીઓનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેવા સેતુ કાર્યક્રમમાં પોષણ માટેની વિવિધ યોજનાઓ અંગે મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી. ગાંધીધામની વિવિધ આંગણવાડી દ્વારા ધાત્રી માતાની મુલાકાત લઈને પોષણ આહાર બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તેમ સમજાવવામાં આવ્યું હતું. નખત્રાણાની ઉગેડી પ્રાથમિક શાળામાં પોષણને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બાલિકા પંચાયત દ્વારા બાળકીઓને લીડરશીપ લેવા સાથે અન્ય સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અંજાર ખાતે આયોજિત સેવા સેતુ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત નાગરિકોએ પોષણ માહ નિમિત્તે પોષણ શપથ લીધા હતા. લોક સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતા યક્ષ બહુતેરાના ભાતીગઢ મેળાનો આજે અંતિમ દિવસ છે. મિની તરણેતર સમાન મોટા યક્ષના મેળામાં ગ્રામીણ સંસ્કૃતિ પૂર બહારમાં ખીલી હતી. આ વર્ષે થયેલા સચરાચર વરસાદને પગલે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ધંધાર્થીઓને ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ નફો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. સંતવાણી, રામદેવ પીરનું આખ્યાન, બખમલાખડો સહિતના આયોજનો કરાયા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિકને પહોંચી વળવા વધારાના પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. દેશના વિચારક અને રાજકારણી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે 108મી જન્મજયંતિ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનસંઘ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. ભુજમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અંજલિ અપાશે. ઉલ્લેખનીય છે કે કચ્છના કંડલા બંદર સાથે દીનદયાળ પોર્ટ ઓથોરિટીનું નામ જોડી તેમની સ્મૃતિ કાયમી રીતે અંકિત કરાયેલ છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.